સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું અળવીના પાનના બોલ્સ। આ અળવીના પાનના બોલ્સ ફટાફટ બની જતા હોય છે। અળવીના પાનની રેસીપી તો તમે ઘણી બધી બનાવી હશે, પણ એકવાર આ બોલ્સ બનાવશો એટલે વારંવાર બોલ્સ બનાવશો તે ગેરંટી છે। ચાલો આપણે જોઈ લઈએ આને કેવી રીતે બનાવવા। પાતરા બોલ્સ બનાવવા માટે અહીંયા આપણે અળવીના પાનને લઈ અને ધોઈ અને એકદમ સરસ લૂછી નાખવાના છે। અહીં તમે જોઈ શકો છો મેં પહેલેથી ધોઈ અને લૂછીને જ રાખ્યા છે, જેથી કરીને આપણે ફટાફટ વિડીયો બનાવી શકીએ। અહીંયા એક એક પાન લેવાનું છે। આપણે પહેલાં 4 થી 5 નંગ પાન લીધા છે। આશરે 300 થી 350 ગ્રામ છે। અહીંયા આપણે વચ્ચે નસનો ભાગ દૂર કરી દેવાનો છે અને એકદમ સરસ રોલ જેવું વાળી અને તેને કટ કરી લેશું। એકદમ ફટાફટ બની જતા આ બોલ્સ એકદમ સરસ ટેસ્ટી લાગશે। તમે આ પાતરાના બોલ્સ ક્યારે પણ નહીં બનાવ્યા હોય। આપણે પાતરા બનાવતા હોય અને એમાં ખૂબ જ વાર લાગતી હોય, તો ફટાફટ બની જતા આ પાતરાના બોલ્સ તમને વારંવાર બનાવવાનું મન થશે। આ જ રીતે આપણે જાડી નસનો ભાગ દૂર કરી દેવાનો અને એકદમ સરસથી રોલ વાળી પાતળો અને કટ કરી લેવાનું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું આપણે કટિંગ કરી લીધું છે। બધા જ અળવીના પાનનું આપણે આ રીતે કટિંગ કરી લેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધા જ અળવીના પાનનું કટિંગ કરી લીધું છે। તેમાં લઈ લેશું આપણે 2 ટેબલ સ્પૂન લીલા ધાણા, 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું અને તીખું મરચું બે મિક્સ કરેલું છે, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1.5 ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ છે। જો તમે લસણ નહીં ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટ લઈ લેવાની, 2 ટેબલ સ્પૂન આપણે લઈ લેવાના છે સફેદ તલ, 1 ટીસ્પૂન ગરમ મસાલો લેશું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 2 ટેબલ સ્પૂન ગોળ અને આંબલીનો પલ્પ લીધો છે। ગોળ આંબલીના પલ્પથી એકદમ સરસ ટેસ્ટી એવું લાગશે, કારણ કે અળવીના પાન એકદમ તુરા હોય। જો તમે ગોળ આંબલીનો પલ્પ ના લેવાના હોય તો 2 લીંબુનો રસ લઈ લેવાનો। લીંબુનું પ્રમાણ થોડુંક વધારે રાખી દેવાનું, જેથી કરીને એકદમ સરસ એવા લાગે। અહીંયા આપણે લઈ લેશું 2 કપ બેસન, 2 કપ બેસન લેશું। બેસન કરતાં અળવીના પાનનો ઉપયોગ વધારે કરવાનો છે, જેથી કરીને એકદમ સરસ ટેસ્ટી લાગે। સ્વાદ અનુસાર નમક લઈ લેશું, 2 ટેબલ સ્પૂન ઓઇલ લેશું। બધું જ મિક્સ કરી અને થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે। આનું બેટર નહીં બનાવતા, આપણે થોડું પાણી લઈ અને લોટ બાંધશું। આ જ રીતના લોટ બંધાઈ ગયા જેવું થઈ જાય, આપણે એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી રાખવાનો। ખાવાનો સોડા 5 ટીસ્પૂન લઈ અને ઉપર 1/2 ટેબલ સ્પૂન પાણી લેવાનું સોડાને એક્ટિવ કરવા માટે અને બધું જ મિક્સ કરી દેશું। થોડોક સોડા લેવાથી આપણા બોલ્સ એકદમ સરસ ફૂલીને મસ્ત બનશે। અહીંયા આપણે બધું મિક્સ કરી દેશું। એક સાઈડમાં ઢોકળિયામાં ગરમ પાણી થવા પણ રાખી દેશું। ઢોકળિયાની પ્લેટ લઈને ઓઇલથી આપણે ગ્રીસ કરી લીધી છે, તમે જોઈ શકો છો। અહીંયા આપણે તેલવાળો હાથ કરી અને બોલ્સને બનાવતા જશું। નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી શકો છો। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ જ રીતના આપણે બધા બોલ્સ તૈયાર કરવાના છે અને પ્લેટમાં છૂટા મૂકવાના છે, કારણ કે આપણે સોડાનો ઉપયોગ કરેલો છે એટલે થોડાક તો ફૂલવાના જ છે। આ રીતે નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે તમારે બનાવી અને પ્લેટમાં મૂકી દેવાના છે। ગરમ પાણી આપણે થવા રાખી દીધું છે, અહીંયા જોઈ શકાય છે। તેમાં આપણે લઈ લેશું લીંબુના છોતલા। અહીંયા આપણે ગુજરાતી દાળ બનાવી હતી, તેના લીંબુના છોતલા હતા એટલે હું આમાં રાખી દઉં છું। તે જ ગુજરાતી દાળનો આપણે વિડીયો આપણા ગામઠી કિચનમાં મૂકેલો જ છે। બહુ સુપર એવી ગુજરાતી દાળ આપણી થાય છે, તમે જોઈ શકો છો। અહીંયા કુકર ખરાબ ના થાય એટલે આ ખાસ લઈ લેવાનું અને ઉપર આપણે પ્લેટ રાખી અને બોલ્સ બનાવતા જાશું અને મૂકતા જાશું। આ રીતે હું બધા જ બોલ્સ બનાવી લઉં। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધા બોલ્સને છૂટા રાખેલા છે। ઢાંકણ ઢાંકીને 20 મિનિટ માટે હાઈ ફ્લેમ રાખવાની એકદમ અને 20 મિનિટ માટે સ્ટીમ થવા રાખી દેશું। 20 મિનિટ થઈ ગઈ છે, જોઈ લેશું।
અહીંયા આપણે એક ચપ્પુની મદદથી જોશું. ચપ્પુ એકદમ સરસ ક્લીન આવે છે, અહીં તમે જોઈ શકો છો. 1-2 બોલ્સમાં આપણે જોઈ લેશું. અહીંયા આપણે બધા જ બોલ્સ કાઢી અને ઠંડા થવા રાખી દેશું. થોડીક વાર ઠંડા થઈ જાય એટલે તેનો વઘાર કરી. અહીંયા આપણે નીચે ઓઇલથી ગ્રીસ કરેલી હતી એટલે આ તમે જોઈ શકો છો એકેય બોલ્સ ચોઈટા પણ નથી અને એકદમ સરસ બધા ફૂલી પણ ગયા છે. ઠંડા થવા દઈએ થોડીક વાર. વઘાર કરવા માટે અહીંયા એક પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે. તેલને ગરમ થવા દેશું. ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ લઈ લેશું. રાઈ થવા માંડે એટલે આપણે 2 ટેબલ સ્પૂન સફેદ તલ લઈ લેશું. તલ અને બધું એકદમ સરસ થઈ જાય એટલે આપણે લઈ લેશું મીઠા લીમડાના પાન અને બધું એકદમ સરસ થવા દેશું. તલને એકદમ સરસ ફૂટી જાય એટલે આપણે ઉપરથી લઈ લેવાના છે બોલ્સ. બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે લઈ લેશું લીલા ધાણા. 5 મિનિટ માટે થવા દેશું જેથી કરીને બોલ્સ આપણા એકદમ સરસ કડક થઈ જાય. 5 મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે તેમને જ થવા દેશું. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા બોલ્સ એકદમ સરસ છે, ખૂબ જ ટેસ્ટી એવા પણ છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. આને તમે સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો અથવા તો કંઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો જમણવારમાં સાઈડમાં પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા બોલ્સ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. સર્વ કરીશું. ફટાફટ બની જતા અળવીના પાનના બોલ્સ રેડી છે. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા આપણા બોલ્સ સુપર ટેસ્ટી રેડી છે. કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો તમને આ બોલ્સની રેસીપી કેવી લાગી. તમને મારી બીજી રેસીપીઓ કેવી લાગે છે તે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો લાઈક ચોક્કસ કરજો. હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.